सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाड लाल कहे हुन मारु तजे तो મળે નહીં તારણહાર मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा बोलिए सद्गुरु महाराजनी પોતાની અંદર મૂળ સ્થિતિમાં રહેવા માટે મન વચન અને કર્મ મન વચન અને કર્મ ત્રણેયની સ્થિરતા જરૂરી છે અને માની લે એટલું સહેલું નથી આપણું મન કોઈ ને કોઈ વાસનામાં જોડાયેલું છે અથવા એમાંથી એને છોડાવવું છે સંસારથી ભાગવું જરૂરી નથી પણ થોડુંક પોતાના તરફ ધ્યાન આપવું જરૂરી છે આપણી પ્રક્રિયા કઈ તરફ ગતિ કરે છે એ ધ્યાન આપવું થઈ જાય માલિકની મરજી આપણે કરી છીએ શું એ થોડુંક ધ્યાન આપવું થોડુંક જીવનને ભૌતિકતાથી આધ્યાત્મિકતા તરફ વાળવું જરૂરી છે હૃદયમાં ઉતરે તો સંસાર અને સંસારના વાતાવરણ અંતરસ્થિતિ અને બાહિર સ્થિતિ બાહિર તો ઠીક છે કદાચ આપણે સ્થિરતા પદમાં આવી જાય પણ અંતરસ્થિતિમાં સ્થિરતા પદમાં આવવું બહુ જરૂરી છે બહારમાં તો તમે તમને કવર કરી શકશો કદાચ તમારો ભાવ હશે તો તમને તમારા જીવનને સાર્થક બનાવવા તરફ ધ્યાન હશે તો તમે બાહિર ગતિમાં સ્થિરતા પદમાં કદાચ આવી શકશો પણ અંતર્ગતિમાં મન બુદ્ધિ ચિત્ત અને અહંકારની અંદરની સ્થિતિમાં
સ્થિરતા પદ કેળવવી એ તમારા ઉપર સદગુરુની કૃપા હોય તો જ બને. કારણ કે સંસાર તો પડ્યો જ છે. તમે ન કરો કે કરો એ તમને ગમે ત્યાંથી ગમે એ રીતે એ પડ્યું જ છે. પણ આત્માની સ્થિતિ, આત્મતત્વની સ્થિતિ એ તમારા ખૂબ અભ્યાસ બની શકશે. ઠીક છે, આ એક રચના છે પરમાત્માની. એ પરમાત્માની રચનામાં થોડું ઘણું મારો નાથ કરુણા કરે અને સદગુરુની કૃપા હોય તો આપણે સ્થિરતા પદમાં ઠરી હતી. સ્થિરતા પદ એટલે શરીરનું હાલવું ચાલવું ગતિ કરવું એ નહીં. અંતર્ગતિની અંદર સ્થિરતા પદ આવે. સદગુરુ સ્થિરતા પદમાં ઠેરાવે. બાકી તો જે કાંઈ છે એ બરોબર છે. જે કાંઈ છે એ બરોબર છે. એમાં થોડુંક જાગૃત અવસ્થા આવે. ગાંડાની જેમ જોડ્યા જવા જેવું નથી. કારણ કે જીવન અમૂલ્ય છે અને કાંઈક આપણે થોડાક જાગૃત છીએ. કારણ કે જાગૃત છીએ એનું પરિણામ ક્યારે આવે તો કે આપણો સમય આવે ને ત્યારે. જ્યારે એવો કોઈ પ્રસંગ આવે ને ત્યારે આપણે જાગૃત અવસ્થાનું પરિણામ આપણને ખ્યાલમાં આવે. બાકી જે કાંઈ છે એ મારો નાથ દરેકનું કલ્યાણ કરે, દરેકનું મંગલ કરે અને દરેકની અંદર એની પોઝિટિવ વાતાવરણમાં મારો નાથ કરુણા કરે એવી હૃદયની ભાવના. બોલો સદગુરુ મહારાજની જય.